ગાડી નંબર છે 1086 પિકઅપ ગાડી, એમાં સાઉન્ડ ભરેલા હતા અને ડીજે ફૂલ ચાલુ હતું અને ગાડી પણ સ્પીડમાં હતી અને ઉપર માણસો પણ નાચતા હતા, ડાન્સ કરતા હતા. તે મારી એક ભૂલ થઈ ગઈ છે અને બીજી વખત જિંદગીમાં પણ આવી હું ભૂલ નહીં કરું અને મારી ભૂલને આ માફ કરો. ફૂલ ડીજેની ગાડી ભરેલી હતી, ફૂલ હાઈવે ઉપર જતી હતી, અમે ફૂલ ડીજે ઉપર બેઠા હતા, ફૂલ સાઉન્ડ વાગતા, મેં ફૂલ નાચતા હતા. આવી ભૂલ અમારાથી બીજી થાય તો તમે અમને માફ કરી દો. આજરોજ બપોરના સમયે માંડવી ભુજ રોડ ઉપર એક પિકઅપ વાન GJ12BV 1086 નંબરનું, એમાં ડીજે લાગેલા હતા, મોટા મોટા સાઉન્ડ. હવે એ ડીજે ઉપર 8-10 માણસો બેઠેલા અને ડીજે જોરથી હાઈવે રોડ ઉપર વગાડતા આવતા હતા. માણસો બેઠેલા હતા, એના ઉપર ડાન્સ કરતા આવડતા હતા. એટલે બધું આ ધીંગા મસ્તીને એક પ્રકારના સ્ટન્ટ ટાઈપે આવતા હતા અને સ્પીડ પણ એટલું બધું પૂરપાટ સ્પીડમાં હતું. વાહનની સ્પીડ એકદમ ઝડપે હતી, એટલે કે આ ગમે ત્યારે ગંભીર પ્રકારનો અકસ્માત સર્જાઈ શકે. આવી સ્થિતિમાં વાહન પસાર થતાં એની જાણ થતાં તરત જ એ વાહનને લઈ આવી અને કાયદેસરની વાહન ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે. એમાં એમને દંડ ભરપાઈ કરવા માટે RTO તરફ મોકલી આપવામાં આવેલ છે. એ વાહનને રિટર્ન કરી રખાવી દેવામાં આવેલ છે. અને જનરલી એવું બધું છે કે આવા પ્રકારના સ્ટન્ટો જે કરતા હોય છે એ પોતાને પણ નુકસાન પહોંચાડે છે અને રોડ ઉપરથી પસાર થતા અન્ય વાહનોને અને રાહદારીઓને પણ નુકસાન પહોંચાડે છે. એટલે આવા પ્રકારના કોઈ પણ સ્ટન્ટ કરતા અથવા આવા મોટા મોટા ડીજે સાથે સ્પીકરો વગાડતા, સાથે ડાન્સ કરતા, ધીંગા મસ્તી કરતા અથવા કોઈ પણ વાહનથી સ્ટન્ટ કરતા વાહન ચાલકો કોઈ પણ જગ્યાએ ક્યારે પણ કોઈ પણ વ્યક્તિને દેખાય તો અમારો જિલ્લા ટ્રાફિક શાખા પશ્ચિમ કચ્છ ભુજનો સંપર્ક કરવા અથવા તો પોલીસ કંટ્રોલ રૂમ પશ્ચિમ કચ્છ ભુજનો સંપર્ક કરી આવી માહિતી આપવા વિનંતી છે, જેથી કરીને આવા જે અનધિકૃત રીતે સ્ટન્ટ કરતા અથવા ભયજનક રીતે વાહનો ચલાવતા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય અને અકસ્માતો થાય તે પૂર્વે જ રોકી શકાય. હા, લોકોને એવી અપીલ છે કે આવું કોઈ કરતાં સ્ટન્ટ કરતા કે ભયજનક રીતે વાહન ચલાવતા કોઈ લોકોને ધ્યાન આવે તો અમારો સંપર્ક કરી અમને આની માહિતી આપો, જેથી કરીને અમે આમને તરત જ રોકી શકીએ અને એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી શકીએ કાયદેસરની. આ બાબતે જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમનો પણ સંપર્ક કરી શકાય છે અથવા નજીકના કોઈ પોલીસ સ્ટેશનના નંબર જેની પાસે હોય એમનો પણ સંપર્ક કરી શકાય અથવા તો જિલ્લા ટ્રાફિક શાખા પશ્ચિમ કચ્છ ભુજનો સંપર્ક કરી અમને માહિતી આપવામાં આવે તો અમે આ લોકોને રોકી શકીએ, એ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી શકીએ, જેથી આપણે અકસ્માત સર્જાતા રોકી શકીએ. હા, એ લોકોએ ભૂલ કરેલી, પોતાની ભૂલ એ લોકોને સમજાણી, રિયલાઇઝ થયું કે ખરેખર એ લોકોએ ભૂલ કરેલી છે. એટલે એ લોકો કે ફરી વખત તમે આવું ન કરીએ. એ લોકોને જ્યારે પકડાય છે ત્યારે રિયલાઇઝ થાય છે, એના પૂર્વે જે કરતા હોય છે કૃત્ય ત્યારે એ લોકોને ખબર હોતી નથી અને પછી પકડાયા પછી ખ્યાલ આવે છે ત્યારે એમને હકીકતની ખબર પડે ત્યારે એવું પણ કહેતા હોય છે કે અમારી સાહેબ ભૂલ થઈ ગઈ છે, ફરી વખત આવું ક્યારે નહીં કરીએ, એવું કહેતા હોય છે લોકો. હલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી. આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે. સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે. હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે. સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે અને સાથે સાથે મિત્રો ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે. હા મિત્રો, આપણું લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને જો આપણે ભુજથી આવો છો આપણી દુકાને તો VD હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી, એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે.